એક દિવસ મારા પાપા પોતાની ઓફિસેથી ઘરે આવી ગયા હતા તો તેના આવ્યાની સાથે જ મમ્મીએ પોતાના પિયર જવા માટે મન મનાવી લીધું હતું। તે એવું પણ વિચારતી હતી કે તે મને પણ તેની સાથે લઈ જશે। આથી આવું વિચારીને હું પણ મારા મનમાં ખુશ થઈ રહી હતી કે તે મને પોતાની સાથે લઈ જશે। મારી મમ્મી મારા પપ્પાને એવું બોલીને એકલી જતી રહી હતી કે તે પોતાના પિયરિયામાં જઈ રહી છે કારણ કે તેની તબિયત ખરાબ છે। તો તે એવું કહેતી હતી કે તે 2 દિવસ પછી પોતે જ આવી જશે। મારા પપ્પા પણ મારી માની વાત સાંભળીને બહુ ખુશ થઈ ગયા હતા। તે બંને વચ્ચે વ્યવહાર પણ બહુ અજીબ હતો। જ્યારે મમ્મી ઘરે હોય તો પપ્પા બહાર રહેતા હતા અને જ્યારે પપ્પા ઘરે હોય તો મારી મમ્મી બહાર રહેતી હતી। હવે તે બંને વચ્ચે કેવા વ્યવહાર હતા તે હું તમને આ વાર્તામાં જણાવીશ। મારા પપ્પા કોઈ બીજી સ્ત્રી સાથે ન કરવાનું કરી રહ્યા હતા। આથી મારા ઉપર શું વીતી રહી હતી એ હું તમને આ વાર્તામાં જણાવીશ। હવે એ બંનેને એકબીજા સાથે આમ તો કંઈ મતલબ જ ન હતો। આથી તે બંનેનું આવું વર્તન જોવાની મને આદત થઈ ગઈ હતી। આથી હવે મેં પણ મારું મન મનાવી લીધું હતું। હવે આટલું તો જરૂર હતું કે મારી નજરમાં મારા પપ્પા અને મારી મમ્મી બહુ સારા હતા પણ તે બંને પોતાની મજબૂરીમાં જ આવી વસ્તુ કરી રહ્યા હતા। હું મારા પપ્પા વિશે તો કંઈ જાણતી ન હતી પણ જો એક પતિ પત્ની વચ્ચે જો અલગતા આવી જાય તો તેના પોતાના બાળકોને બહુ સહન કરવું પડે છે। હવે આનો અહેસાસ તો મને હવે થઈ રહ્યો હતો। હું સાવ એકલી પડી ગઈ હતી। આજે હું બપોરે સ્કૂલેથી ઘરે આવી રહી હતી તો દરવાજો ખુલ્લો હતો। હું અંદર જઈ રહી હતી તો મને કોઈનો અવાજ સંભળાતો હતો। હું થોડીક ઓરડાની પાસે ગઈ। તે અવાજ સાંભળીને હું ચોંકી ગઈ હતી। આથી મને વિચાર આવવા લાગ્યા કે મારી મમ્મી તો આજે સવારે જ પોતાના પિયરિયામાં જતી રહી છે તો આ મારા પપ્પાના ઓરડામાં બીજું કોણ હશે? તે અવાજ મને કોઈ સ્ત્રીનો લાગતો હતો। આથી હું આવું વિચારતી તે ઓરડાની બાજુમાં જતી રહી હતી પણ દરવાજો તો બંધ હતો। તો મેં દરવાજાના કાણામાંથી જોયું તો મારા હોશ ઉડી ગયા। મેં તો આવું ક્યારે વિચાર્યું પણ ન હતું કે મારા પપ્પા આવા ધંધા કરી શકશે। મેં તે દરવાજાની તિરાડમાંથી જોયું તો મારા પપ્પા એમ જ લુગડા વગરના બેઠા હતા અને તે સ્ત્રી પણ તેની સાથે બેઠેલી હતી। તે સ્ત્રીએ પણ પોતાની ચાદર કાઢી નાખેલી હતી। તે સ્ત્રી પણ મારી ઘરે આના પહેલા 2-3 વાર આવી ગઈ હતી। આથી મેં મારા મગજ ઉપર વધારે ભાર આપ્યો તો તે સ્ત્રીનું નામ પણ મને યાદ આવી ગયું હતું। તે સ્ત્રીનું નામ રવીના હતું। તે રવીના તો લગભગ 22 વર્ષની હતી અને તે જોવામાં બહુ સારી લાગતી હતી। મને લાગતું હતું કે મારા પપ્પા તેની પાછળ પાગલ થઈ ગયા હશે। તે મારા મમ્મી જેટલી તો સુંદર લાગતી ન હતી પણ તેનાથી કાંઈ જેમતેમ પણ ન હતી। આથી હવે મને એમ થતું હતું કે મારા પપ્પા મારી માને મૂકીને આની સાથે શું કરતા હશે પણ મારા પપ્પા મારી મમ્મીને મૂકીને તેનાથી નાની ઉંમરની સ્ત્રીને પસંદ કરી રહ્યા હતા। મને થતું હતું કે એ ભગવાન આ બધું શું થઈ રહ્યું છે પણ થોડી વાર થઈ તો તે રવીના એ પણ પોતાની વાડી સાફ ખુલ્લી કરી નાખી હતી। તેની વાડી ઉપરની ચાદર પણ તેને નીચે નાખી દીધી હતી। તેની વાડીમાંથી પાક પણ મલકી રહ્યો હતો। એ જોઈને મારા પગ નીચેથી જમીને જ સરકી ગઈ હતી કે આ વાત બહુ કમાલ કહેવાય છે કે તે રવીના તો જોવામાં મને બહુ ભોળી લાગતી હતી। તે જ્યારે મારા ઘરે આવતી તો બહુ સરખી રીતે અને સભ્યતાની જ વાતો કરતી હતી પણ અત્યારે હું તેને મારા પપ્પાની સાથે જોઈને બહુ વિચારમાં પડી ગઈ હતી કે તે કેટલી ચાલુ હતી। મારી માં પણ તે રવીનાની જેમ જ સીધી સાદી લાગતી હતી પણ હવે તે આવી બધી વસ્તુઓમાં કેટલી મગજવાળી હતી કે તે મારા પપ્પાની સાથે આવા બધા ધંધા કરી રહી હતી। મને પણ હવે એમ થતું હતું કે હું એક આવા માણસની છોકરી છું। હવે મારું ભવિષ્યનું શું થશે? મને હવે ન આવવાના વિચાર આવી રહ્યા હતા। થોડી વાર થયું તો તે રવીના પણ મારા પપ્પાના ખોળામાં બેસી ગઈ હતી।
અને તે બંને એકબીજાને ન કરવાનું કરી રહ્યા હતા. મને પણ એમ થતું હતું કે હવે હું શું કરું. મારા પપ્પા એ પણ તેને પ્રેમથી પોતાના ખોળામાં બેસાડી દીધી હતી. તે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. તે લોકો એવી રીતે પ્રેમ કરી રહ્યા હતા કે જેવું મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું. રવીના તેને બહુ પ્રેમથી હેરાન કરી રહી હતી અને મારા પપ્પા પણ તેને મૂકતા ન હતા. પણ હું જ્યારે આવી મસ્તી મારા પપ્પાની સાથે કરતી તો તે મને લાફો મારી દેતા હતા. અને અહીંયા તો તે રવીનાના બહુ નખરા ઉપાડી રહ્યા હતા. રવીના એવા નખરા કરતી હતી કે મારા પપ્પા બધું સહન કરી રહ્યા હતા. મને પણ એમ થતું હતું કે શું માણસ સાવ આવો હશે કે જે સ્ત્રીને આવા નખરા પણ ઉપાડી શકતો હશે. મને પણ હવે ન આવવાના વિચાર આવી રહ્યા હતા. મેં મારા પપ્પાને આવા તો ક્યારેય વિચાર્યા જ ન હતા. થોડીવાર થયું તો તે બંનેએ પોતાની મર્યાદા ઓળંગી લીધી હતી. હવે મારા પપ્પા પણ તે રવીનાની સામું જોઈને એવું કહેતા હતા કે તું હકીકતમાં મને બહુ આનંદ આપે છે. મારી પત્ની તો મને પસંદ જ કરતી નથી. તે તો મને એમ જ કહે છે કે તમે આ દાઢી કાઢી નાખો. હવે મને મારી દાઢી ગમે છે એટલે માટે હું નથી કાઢતો. તો આ વસ્તુ તેને ગમતી નથી. તો રવીના કહેવા લાગી કે અત્યારે તો દાઢી તમારી વધેલી જ છે પણ મને એ દાઢીથી કાંઈ વાંધો નથી. આટલું બોલીને રવીના હસવા લાગી. રવીના એવું કહેતી હતી કે મને તો તમારી દાઢી બહુ ગમે છે. આટલું બોલીને તે મારા પપ્પા ઉપર ચડી ગઈ. મારા પપ્પા પણ હવે તેને મૂકવાનું નામ લઈ રહ્યા ન હતા. થોડી વાર થયું તો તેણે એકબીજા સાથે મસ્તી કરવાનું પણ ચાલુ કરી દીધું હતું. મેં તેનો વાયર પણ જોઈ લીધો હતો. તે વાયર સીધો રવીનાના ઘરમાં જતો રહ્યો હતો. હવે હું વધારે તો તેના વિશે તમને લોકોને કહી નહીં શકું. રવીના પણ મારા પપ્પાની દાઢીમાં આળોટવા લાગી. તેને એવું જોમ ચડતું હતું કે મારાથી પણ આવું જોવાતું નહોતું. રવીના પણ પોતાની જાતને બહુ સારી સમજી રહી હતી. મને એમ લાગતું હતું કે રવીનાને આ વસ્તુનો એક નવો જ અનુભવ થઈ રહ્યો છે. તે બંધ થવાનું નામ લેતી નથી. મને હવે એમ થતું હતું કે રવીના આટલા માટે જ મારા ઘરે આવતી હશે કે જેથી કરીને મારા પપ્પા સાથે આવી બધી વસ્તુ થઈ શકે. મારી મમ્મી મારા પપ્પાને મૂકીને પણ તે બીજાની પાસે જતી રહેતી હતી. મને એમ લાગતું હતું કે મારી મમ્મી પણ બીજા એક કાકા સાથે કામ કરતી હશે. પણ મને સમજાતું નહોતું કે તે બંને વચ્ચે આવા વ્યવહાર કેમ થઈ ગયા હતા. તે બંને પતિ પત્ની એકબીજાને છોડીને બીજા લોકો પાસે જતા હતા. મને પણ એમ થતું હતું કે પપ્પાને પણ પોતાનો આનંદ લેવા માટે તે પર સ્ત્રી સાથે આવી વસ્તુ કરી રહ્યા છે. મારી મમ્મી પણ મારા પપ્પાની સાથે ખુશ રહેતી ન હતી. આથી તે પણ વેદાંત કાકા પાસે જતી રહી હતી. પણ હવે આ વસ્તુમાં મને એકબીજાની મજબૂરી પણ સમજાઈ રહી હતી. આમાં મારા પપ્પાનો પણ કાંઈ વાંક ન હતો અને મારી મમ્મીનો પણ કાંઈ વાંક ન હતો. હું તો તે બંનેને બહુ પ્રેમ કરતી હતી. તે બંને ખબર નહીં એકબીજાને શા માટે સાથ આપતા ન હતા. પણ પછી એકબીજાએ પોતાનો ટૂંકો રસ્તો શોધી લીધો હતો. મારા પપ્પા રવીના સાથે જલસા કરી રહ્યા હતા અને મારી મમ્મી પણ વેદાંત સાથે મસ્તી કરી રહી હતી. હવે તે બંનેનો આવો નજારો મારાથી જોવાઈ રહ્યો ન હતો. તે બંને પોતાની બધી મર્યાદા પૂરી કરી નાખી હતી. રવીના તો આખી વાડીમાં બીજ રોપાવવા માટે તૈયાર થઈ ગઈ હતી. હું બહારથી આ બધું જોઈ રહી હતી. મારા હાથમાં જે ફાઇલ હતી એ પણ આખી પલી ગઈ હતી. મારો ચહેરો પણ આખો ગરમી ગરમી થઈ ગયો હતો કારણ કે હું બહુ જવાન હતી. મેં હવે આ બધી વસ્તુ પહેલીવાર જોઈ હતી. મારાથી પણ હવે હેમ રહેતું નહોતું. મને એમ થતું હતું કે હવે હું શું કરું કારણ કે હું મારા પપ્પાની સાથે રવીનાને આવી બધી વસ્તુ કરતા જોઈ રહી હતી. મેં મારી બધી વસ્તુ પલાળી નાખી હતી. મને એમ થતું હતું કે હવે હું શું કરીશ. થોડી વાર થઈ તો મારાથી હવે જોવાતું જ નહોતું. આથી હું મારા ઓરડામાં આવી રહી હતી. મને હવે સાચા ખોટાની બધી ખબર પડી ગઈ હતી. હવે જે પરિસ્થિતિ મારી સામે હતી એ હવે સાફ સ્પષ્ટ જોઈ હતી.
આમાં મારા પપ્પાનો પણ કાંઈ વાંક ન હતો અને મારા મમ્મીનો પણ કંઈ વાંક ન હતો. મારી મમ્મી પણ તેની જગ્યાએ સાચી હતી અને મારા પપ્પા પણ તેની જગ્યાએ સાચા હતા, કારણ કે બંનેને પણ આવી બધી વસ્તુ કરવાની જરૂર પડતી હતી અને તે બંને વચ્ચે એવા સંબંધો થતા ન હતા. આથી તે બંને પણ પોતાની રીતે મજબૂર હતા. મારી મમ્મી પણ મારા પપ્પાને બહુ સારી રીતે ઓળખતી હતી, પણ તે એકબીજાની આ વાતમાં વધારે કંઈ કહી શકતા ન હતા. મારી મમ્મીને તો મજબૂરીમાં આવું કરવું પડતું હતું, કારણ કે તેને પણ આ વસ્તુનો આનંદ મળતો ન હતો. આથી મારા પપ્પાએ પણ તેનો સાથ ન મળવાથી રવીનાનો સાથ માણી લીધો હતો. મારી મમ્મી તો અત્યારે બહુ જવાન હતી, આથી તેને તેની ઇન્દ્રિયનું સુખ લેવું જ પડે તેમ હતું. આથી તે બીજાની પાસે જતી રહી હતી. હવે મારે તેને કઈ રીતે સમજાવી? તેને સમજાવવી એ વસ્તુ મારા માટે બહુ અઘરી હતી. હવે મને એમ થતું હતું કે તે બંને વચ્ચેની આવી રામાયણમાં મારા ભવિષ્યનું શું થશે? મારે તો સમાજમાં બહુ અપમાનિત થવું પડશે, કારણ કે હું તો મારા પપ્પાને હવે નજર અંદાજ જ કરતી રહી હતી, કારણ કે તે મારી વાત માને તેમ ન હતા. હું શું મોઢું લઈને તેને કહેવા જાવ કે તમે આવી બધી વસ્તુ ન કરો, કારણ કે મારી મમ્મી પણ તેનો સાથ આપતી ન હતી. આથી તે બંને વચ્ચે હવે ફાટા પડી ગયા હતા. પણ મને એમ થતું હતું કે હવે તે વેદાંત કાકાએ મારી મમ્મીને પણ સંભાળી લીધી હતી, એટલે હું તેનો આભાર માનતી હતી. નહીતર મારી મમ્મીનું શું થાત? તે કાકાએ પણ મારી મમ્મીની પીડાને સમજી હતી અને તેને કોઈ બીજા પાસે જવા દીધી ન હતી. જો કે મારા પપ્પાના જીવનમાં આ રવીના ન આવી હોત તો મારી મમ્મીના જીવનમાં પણ વેદાંત કાકા આવ્યા ન હોત, તો તે બંને વચ્ચે અત્યાર સુધીમાં બહુ સારા સંબંધો રહ્યા હોત. પણ ખબર નહીં કે તે બંનેના નસીબ કેવા હતા કે એકબીજાને બીજાની પાસે જવું પડતું હતું. થોડીક વાર થઈ તો મારા પપ્પા પણ મારા દરવાજાની પાસે આવીને ઊભા રહી ગયા હતા. તેની સાથે રવીના પણ આવીને ઊભી રહી ગઈ હતી. પણ હું તે બંનેને કંઈક કહેવા જાવ એ પહેલા જ મારા પપ્પા મારી પાસે આવીને બેસી ગયા હતા. મેં જોયું તો તે બંને એકબીજાનો સાથ મળવાથી તે બંને બહુ ખુશ હોય તેવું મને લાગતું હતું. મને હવે મારા પપ્પાથી તો કંઈ વાંધો ન હતો, કારણ કે હું તે રવીનાને પણ કોઈ ખોટી સ્ત્રી માનતી ન હતી. આથી તે બંને વિશે પણ મારા મનમાં કોઈ ખોટી ભાવના ન હતી, કારણ કે હવે પરિસ્થિતિ જ એવી બની ગઈ હતી કે તે બંને એકબીજા સાથે મજબૂર હતા. પણ હવે મને એમ થતું હતું કે આવી વસ્તુ જો મારી સાથે થશે તો હું શું કરીશ? મારા પપ્પા મને કહેવા લાગ્યા કે કાજુ બેટા, તું શું વિચારી રહી છે? તું વધારે નહીં વિચાર, તું મને એ જણાવ કે તારું ભણતર કેવું ચાલી રહ્યું છે? તો મેં કીધું કે મારું ભણતર તો બહુ સારું જ ચાલી રહ્યું છે. મેં આટલું બોલીને તેની સામે જોયું તો મારા પપ્પા મારી સામું જોઈ શકતા ન હતા. પછી મેં તેને કીધું કે પપ્પા, હું તો તમારી દીકરી છું. મારી મમ્મી ભલે તમને છોડીને જતી રહી છે, પણ હું તો તમારી દીકરી જ રહેવાની છું અને તમે મારા પિતા જ રહેવાના છો. અને મારી મમ્મી પણ ભલે ગમે તે વસ્તુ કરી રહી છે, પણ તે મારા માટે તો મારી મમ્મી જ છે. આટલું બોલીને મારા પપ્પાએ મને ગળે લગાડી લીધી હતી. હવે મને પણ એમ થતું હતું કે મારા પપ્પાને ખબર પડી ગઈ હશે કે મેં તે બંનેને જોઈ લીધા હતા, અને મને એમ ખબર પડી ગઈ હતી કે મારા પપ્પાના તે રવીના સાથે શું સંબંધ હશે. થોડી વાર થઈ તો તે રવીના પણ મારી પાસે આવીને મને ચોકલેટ આપવા લાગી હતી. તે મને કહેતી હતી કે લે કાજુ, હું આ તારા માટે લાવી છું. રવીના આટલું બોલીને બહુ ખુશ થઈ રહી હતી. મને પણ એમ થતું હતું કે હવે તે મારા પપ્પાની સાથે બહુ ખુશ હતી. હવે મને પણ એમ થતું હતું કે મારી મમ્મી પણ તેના રસ્તે સાચી જ હતી, કારણ કે બંનેને એકબીજાનો સાથી હવે મળી ગયો હતો. સમય જતા મારા પાપાએ રવીના સાથે લગ્ન કરી લીધા હતા. તે હવે અમારી સાથે રહેવા લાગી હતી. મારી માં પણ તેના સાથી સાથે બહુ ખુશ હતી. હવે મારા મમ્મી પપ્પા વચ્ચે કાંઈ વેર ન હતું. તે બંને એકબીજાની જિંદગીમાં ખુશ હતા.
હું મારા પાપા સાથે રહેતી હતી. આનાથી મારી મમ્મીને પણ કાંઈ વાંધો ન હતો. મિત્રો, તમને જો આ વાર્તા ગમી હોય તો તેને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ મિત્રો.